હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પેજ પોસ્ટર। તો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનું છે, વિડીયોની અંદર બને રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પેજ પોસ્ટર બનાવવાનું છે। સિંગર છે ગમન સાંથલ। તો આવી રીતે આપણે સરસ મજાનું એક પેજ પોસ્ટર બનાવવાનું છે। તો વિડીયોની અંદર બના રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો આવી રીતે આપણે પેજ પોસ્ટર બનાવવા માટે આવી રીતે આપણે સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો અહીં આપણે સરસ મજાનું એટલે કે નવું એટલે કે પેજ ફોટા લઈ લેવાના છે। પેજ ફોટા એટલે કે આવી રીતે આપણે ડાઉનલોડ કરેલા પેજ ફોટો સેટ કરવાના રહેશે। તો સરસ મજાના પહેલાંથી બનાવી લીધા છે, તેને પણ આવી રીતે આપણે સરસ મજાના એક ક્રોપિંગ કરી લેવાના રહેશે। જરીક આવી રીતે આપણે સેજ સાઇઝમાં ક્રોપિંગ કરી લેવાના છે। ક્રોપિંગ કર્યા પછી મિત્રો અહીં આપણે સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ લગાવી દેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડ સેટ કરવાનું છે। સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે આવી રીતે આપણે થોડુંક સેટ કરી લેવાનું છે। કમ્પ્લીટ આવી રીતે આપણે સેટ કરવાનું છે, એને પણ આવી રીતે આપણે ક્રોપિંગ પટ્ટી બનાવવાની છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું થોડુંક ક્રોપિંગ સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી દેવાનું છે, તેને પણ આવી રીતે આપણે ઝૂમ કરીને ખેંચી લેવાનું છે। તો આવી રીતે આપણે સેન્ડ ટુ બેક કરી લેવાનું એટલે સરસનો આપણે શેડો આપી દીધો હોય। હવે પછી મિત્રો અહીં આપણે સરસ મજાનું એક આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, તેને પણ આવી રીતે આપણે સરસ મજાનું ક્રોપિંગ કરી દેવાનું હોય। તો સરસનું એક ક્રોપિંગ પટ્ટી બનાવી દેવાની છે। આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે ઝૂમ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ ઝૂમ કરી લેવાનું હોય। તો શેડો આપી દીધો હોય। હવે પછી મિત્રો અહીં આપણે સરસ મજાનું એક 4K વિડીયો એટલે 4K આપણે સરસનું લખી દેવાનું રહેશે। તો આવી રીતે આપણે સરસનું 4K આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું છે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ અહીં સેટ કરી દેવાનું હોય। તો આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો એને કલર આપણે આવી રીતે આપણે કલર આપી દેવાનું રહેશે। સરસનો આપણે કલર શેડો આપી દેવાનો હોય। તો એ પણ આપણે લખાઈ ગયું હોય। હવે પછી મિત્રો અહીં આપણે ટાઇટલ લઈ લેવાનું છે। તો સરસ મજાનું એક ટાઇટલ સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એક એટલે કે ટાઇટલ લગાવી દેવાનું છે। સિંગરના નામ સાથે આવી રીતે આપણે સરસ મજાનું એક ટાઇટલ આવી રીતે આપણે સેટ કરી દેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે સરસ મજાનું એટલે કે સેટ કરી દેવાનું સ્ક્રીન લાઇટ। તો આવી રીતે આપણે લાઇટ વધારી દેવાની રહેશે એટલે ચોખ્ખું એટલે કે એકદમ ચોખ્ખું દેખાશે। હવે પછી મિત્રો અહીં આપણે સરસ મજાનો એક લોગો લગાવી દેવાનો છે। તો સરસ મજાનો એક આપણે લોગો સેટ કરી લેવાનો છે। તો આવી રીતે આપણે બંને લોગો સેટ કરવાના રહેશે। ગુજરાતી પેજ પોસ્ટર બનાવતો એનું પણ આપણે લખી લેવાનું છે। તો સરસ મજાનો એક આપણે પેજ લોગો ચેનલનો સેટ કરી લેવાનો હોય। તો સરસનો આપણે લોગો અહીં ખૂણામાં સેટ કરી દેવાનો હોય। તો આવી રીતે આપણે ખૂણામાં લોગો સેટ કરવાનો છે। હવે પછી મિત્રો અહીં આપણે સરસ મજાનું એક આપણે લખી લેવાનું છે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ। તો આવી રીતે આપણે સરસનું લખી દીધું હોય। તો સરસનું આપણે થોડુંક આપણે નાનું સેટ કરી દેવાનું છે। તો ખૂણામાં આપણે થોડુંક આઇકન રહે એમ સેટ કરી દેવાનું હોય એટલે સરસનું સેટ કરી લીધું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે એક કલર બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, તેને પણ આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી દેવાનું છે। તો સરસનું પીળા કલરનું ક્રોપિંગ કરી દેવાનું। તો આવી રીતે આપણે ક્રોપિંગ કરી દેવાનું રહેશે। સરસનું આપણે ક્રોપિંગ કરવાનું છે, આવી રીતે આપણે ક્રોપિંગ કરી લીધું। હવે પછી મિત્રો આને ઝૂમ કરીને આપણે સેન્ડ ટુ બેક કરવાનું રહેશે। થોડુંક હજી પણ આપણે ક્રોપિંગ સેટ કરી લેવાનું છે એટલે સરસનું આપણે શેડો આપી દીધો છે। તો જોઈ શકો મિત્રો સરસનું આપણે પેજ પોસ્ટર બની ગયું હોય। હવે પછી મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું હોય। તો સરસનું આપણું પેજ પોસ્ટર તૈયાર અને સેટ અને સેવ થઈ ગયું હોય। તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોને અવનવી પેજ પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે। તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।